ભરૂચ લોકસભા બેઠક માટે મતદાન બાદ હવે મત ગણતરી માટેની કવાયત તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે, જે માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. ભરૂચની કેજે પોલિટેકનિક ખાતે 18 ટેબલ પર પોસ્ટલ બેલેટ અને 14 ટેબલ પર ઈવીએમના મત ગણવામાં આવશે. ભરૂચના ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે બુધવારે મત ગણતરીની તૈયારી રૂપે માઇક્રો ઓબ્ઝર્વર, મત ગણતરી સ્ટાફ, સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ અધિકારી મળી 439 કર્મચારીઓને તાલીમ આપવામાં આવી, જેમાં બેલેટ પેપરની ગણતરી અને ઈવીએમથી કઈ રીતે મત ગણતરી કરવી તેમજ ગણતરી દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જિલ્લામાં પોસ્ટલ બેલેટની ગણતરી 8 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે, જેના માટે 18 ટેબલની ફાળવણી કરવામાં આવી છે. દરેક ટેબલ પર 500 જેટલા બેલેટ વેચી દેવામાં આવશે અને નિયમ પ્રમાણે ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી થશે, જેના માટે 14 ટેબલ પર ગણતરી કરવામાં આવશે, જેની કામગીરી માટે તાલીમ આપવામાં આવી હતી. ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા ક્ષેત્ર મુજબ મત ગણતરી હાથ ધરાશે, જેમાં કુલ 1893 મતદાન કેન્દ્રના ઈવીએમના મત ગણાશે, જેમાં ઝઘડિયા અને દેડિયાપાડા માટે સૌથી વધુ 23 રાઉન્ડ સુધી ગણતરી ચાલશે, તો કરજણ અને અંકલેશ્વર અને વાગરા માટે 18 રાઉન્ડ, ભરૂચ માટે 19 અને જંબુસર માટે 20 રાઉન્ડમાં મત ગણતરી સંપન્ન થશે.